વળી ચો ડોલતા હેડ્યા. અરે વાઘુજી મંડપ વાળા ભેગો થવા દઉં છું. કેમ અત્યારે મંડપ વાળો? જેમ રાશિ છે છોકરાની. મગજની પથારી ફેવરો છો. રવિવારના દાડા જેમ છે તો આવી જજો. એટલે મજાક તો નહીં કરતા ને? અલ્યા સાચું કહું છું ભલા આદમી. ના ભૂપતજી, રવિવાર રાખ્યો ની એ સારું કર્યું હો. એટલે હું ખબર છે મારા છોકરાને રજા હોય અને જેમાં મજા આવે એમ. ઓય અને ગોમમાં અમુક ને રજા હોય ને એમ. હા, બધું મહેમાન આવી કે. હા. અને અમારે કેવું છે ખબર છે, બધા હગાર્યા ને એ નોકરિયાત છે, એટલે એ રજાનું સેટિંગ હોય કે તાણે મોટી નોકરીઓ છે ને તમારે તો. હા, એટલે શું કીધું, રવિવારે વહેલા આપડા આવીએ. સારું, એટલે ઘેર કેવા આપવું પડશે, રસ્તામાં નહીં ચાલે. અરે ઘેરે આવ્યો પણ આ તો તમને રસ્તામાં ભેગા છે એટલે કીધું છે ભલા આદમી. હા, હોય ને કે આપણે વ્યવહાર ઘરનો છે પાછો. હું કહેતા હું મંડપ વાળા ચમ કે મોટા પાયે આયોજન રાખવાનું છે. એટલે આપણે મેદાનમાં હમે તો રહે ને મંડપ. બધું હમાઈ રહે, રાવણું હમાઈ રહે. હું આવું. બાગુજી, એ બાગુજી ઘેર નહીં. એટલે આ તારી તું એ શું કરે છે? બોરા પાડું છું, બોરા. ચોકન જતા રાખો. બાર જઈ છો. હા તો આવી એટલે કહેજે કે બાસ્કુજી કહેવા આવ્યા હતા એને ઘેર જેમ છે રવિવારે. રવિવારે છે? હવે તમે બે જણા આવજો. સારું, ઘેર આવી એટલે હું કહેયો. ભૂલતો ના હો ને પાછા એના રીસે બળીને બે એવા છે. ના નહીં બોલું. એટલે બૂટ પહેરીને કેમ ચડ્યો તું? એ તો આ કોટા ના વાગી એટલે. એટલે પડે ને તો ભાજે. અરે એ માટે કોઈ ના પડું, હું તો રોજ ચડું એટલે. હાથે કરીને શું કરવા દવાખાનો વરો છો? કોઈ ના આવે એ માટે દવાખાના. કહેજો હો તો રાખો આવી એટલે. એ હા. એ હરીભાઈ, હા જી બાજુ જ્યાતા? અલ્યા ભાઈ ચોઈ ને તો જો ઘેરથી હેડ્યો આવું છું હજી તો. એવું છે એમ? જાવું છે મજૂર કરવા માટે. ચમ મજૂર કરવા? અરે કોમ બહુ ભેગું થઈ ગયું છે. હરીભાઈ, હા એક વાત કરવી છે તમને, બરોબર? કો કે ગમે એટલું ખેતરનું કામ ભેગું થયું હોય ને તો રવિવાર સુધી નરવા થઈ જાજો. કેમ રવિવારે શું છે? અલ્યા ભાઈ મેં જેમ રાખી છે છોકરાની. એવું છે એમ? હા. બરાબર. ના કે પછી ગમે એવું કામ પડતું મિલીને આવવું પડશે, ચોખ્ખી વાત છે. અને નહીં આવે તો હરખાઈ નહીં રહે. અરે ના ભાઈ ના, તમે અમારો અવસર હાસવો છો, અમે તમારો અવસર હાસવશે. હા, એટલે જ પહેલથી તમને જોણ કરી કે રવિવાર સુધી બધું કામ પટાઈ દેજો. અરે ખેગારજી, કોમની વાત કરો છો? બહુ એટલે બહુ કોમ ભેગું થઈ ગયું છે. અત્યારે મજૂર કરવા માટે જાઉં છું હું. આ મજૂર કરતા હો, બરોબર? અને આ સંજમણવાર ઓવે લાડવા કરવાના છે ભલા આદમી. એવું છે યાર? તો અરે ભલા આદમી, તમારા ઉપર વિશ્વાસ છે, તમે કોઈ વાતે કચાશ નહીં રાખો લ્યા. લાડવા રાખવાના છે, જમણવારે કરવાનો છે આખો, બરોબર? તો મહેમાન પરુણું પાછું તેડાવશો કે? આવશે આવશે. એવું છે? હા. સારું ભાઈ, રવિવારે આવી જાઓ હો. એ હાર હો. હા. કાકા, રવિવારે જમવા જવાનું છે આપણે. ખબર છે ભૂપતજી ના એ જમવા જવાનું છે. જેમો ખબર છે હોય. અરે કાકા, ભૂપતજીના એ નહીં, બાસ્કુજીના ઘેર જવાનું છે. લે જાન વચ્ચે અત્યારે અરે કાકા, હાલ કેવા હતા ઈ રે. કોણ કેવા આવ્યું તું? બાસ્કુજી, ગળન ચોગન. તમારી સોગન. એટલે રવિવાર નું કીધું? ઓવે, જેમ રાશિ એ ને. રવિવારે જેમ નું કીધું? ઓવે. અલ્યા તારી વાય ને કેમ લોતા કર્યા લ્યા? પેલા ભૂપતજી ને રવિવારે જેમ ને બાસ્કઈ ને રવિવારે જેમ. મન લાગે ભા અરે બે ભેગા થઈ ગયા છે અને ભેગી જેમ રાશી છે. હવે આપણે તો બે દાડા ખાવા મળો, તેની જગ્યાએ હવે એક જ વખત ખાવા મળશે ને 2 રૂપિયા જાય. ચોકન ખાવા જાવું છે 2 રૂપિયા આલીન. એટલે હરીભાઈ, હા, હવે છે ને આપણા પરાના માણસો ફાયદો ઉઠાવવા માંડ્યા છે. ચી વાતે ફાયદો ઉઠાવો તમારો? ફાયદો ઉઠાયો છે. કેવું ઉઠાયો ખબર છે? હા. પેલા ભૂપતજી ઓવે. રવિવારે જેમ રાશી અને બાસ્કઈએ રવિવારે જેમ રાશી. તાણી આપણે તો 2 દાડા ખાવા મળો, તેની જગ્યાએ 1 દાડો ખાવાનું અને 2 રૂપિયા લખાવાના. ના વાઘુજી ના, એટલે 3 દાડા ખાવા મળો. 3 દાડા? 2 જેમો નહીં, 3 જેમો છે લ્યા. 3 નહીં, 2 સી. 3 છે લ્યા. 2 સી. 3 છે. કેટલી સી લ્યા? 2 સી. 2. ત્રીજી જેમ હું લઈને આવ્યો. તમારે રવિવારે? ના ભાઈ ના, મારા એ જેમ નહીં. તાણી ખેગાજી મને ખેતરમાં ભેગા થયા અને એને કીધું કે હરીભાઈ, રવિવારના દાડે મેં જેમ રાશી છે, મારા એ જમવા પધારજો. ઓ તારી એ જેમની વાતો કરતો તો અને એ વાયનામાં ભળી ગયો. તાણી ખરેખર હરીભાઈ, આપણે તો 3 દાડા જમવા મળો અને આ 3 દાડા આખી હોદવેણ થતી રોત ને સુલોય હળગાવો ના પડો. એની જગ્યાએ હોય ને એવું કરીને મિલ્યું છે ને. હવે આપણે તો યા 100 રૂપિયા લખાવાની તો 300 રૂપિયા જતા રહી અને એક જ વખત ખાવાનું. તારી વાઘુજી, આ ના ચાલે. મને શું લાગે છે ખબર છે? હા. કે આ મગજ કનું હશે ખબર છે? બાસ્કુનું. હા, એક નંબરનો કંજૂસ માણસ છે લ્યા. હા, એની જિંદગીમાં પહેલી વાર ખવા રહેશે અને એમાં ભેગું રાખીને બેઠો છે. કેટલું તો મગજ દોડાયું અને જો હેડે એ બાજુ બોલતા બોલતા
જપ નહીં થતી લે, જપ નહીં થતી, બીજું કોઈ નહીં. જપ નહીં થતી, 3 દાડા ખાવા મળો તેની જગ્યાએ હવે એક જ વખત ખાવાનું. એટલે ખાવા મળશે હા પણ મગજ દોડાવવું પડશે થોડું. કેમ? આપણે બેન મગજ દોડાવવું પડશે. આપણે બે શું મગજ દોડાવે? મગજ તો ઈયાને દોડાયું. તાણી. હજી રવિવાર શેટો છે હા બરાબર. આપણે જઈએ ભૂપતજી જોડે હા. અને બધું વેરાઈને ખવડાવો. 3 જગ્યાએ ખાય એવું કરીને મેલો. હા હરી એવું કોક કરવું જ પડશે. નકર મારા ઓળશા પેલા 2 દાણા ફાઈ જાય મોય. આપણે ખાઈને 100 રૂપિયા લખાવશે ને તો વાંધો નહીં, પણ એક વખત ખાઈ અને ચોથી લખાવા. અરે ચિંતા ના કરો, મોકાનો ફાયદો બાસ્કુ એ નહીં ઉઠાવા દે આપણે. હા આમ તો ભૂપતજીને આપણે થોડું ઘણું કે હા નહીં તો ભૂપતજી પાછા છે ને મોની જાહી એમ. હા તાણી અને પેલા 2 જણા છે મોહન જોડાયા છે ખબર છે. ભૂપતજી થોડાસી પૈસા વાળા સમજ્યા તમે. ઓવે ઓવે અને ભૂપતજીના સંબંધી વધારે થઈ ગયા. બંધ ઈ તો આઈ ગયું લ્યા. શેતાની દિમાગમાં બધું આઈ ગયું છે કે ચીવરીત હળગાવવું અને ચીવરીત નોખું કરવું બધું મગજમાં આઈ ગયું છે. ખાલી ભૂપતજી જોડે હેડો. હેડો. અને તમે કેમ આયા હતા? હું મજૂરીનું કહેવા આવ્યો હતો. મારે કાલ રાયડો ઘટાડવાનો છે. બાપ બેટો આવશો. આઈ જા. તમને 300 રૂપિયા આલ્યો અને મને 200 રૂપિયા આલ્યો. કેમ 200 રૂપિયા? 250. તમે મોટા છો એટલે 100 રૂપિયા તમારા વધાર. હારું હેડો. હેડો. અમે જે વાત કરી ને એ વાત કોઈ કહેતો નહીં. ખબર અમન, ખબર. આપણા ઘેર 3 દાડા સુલો ના હળગે ને એવું કરીને આવે છે. કશો વાંધો નહીં. આડો એવું નહીં ચાલે. રવિવારના દાડા તમારે ખાસ આપવાનું છે. અરે મારી વાત સાંભળો, આપણે મોટા પાયે આયોજન રાખ્યું છે. અરે તમે શું કા ચિંતા કરો છો? રાવણાની જવાબદારી મારી. અફણ જ તમારે વેચવાનું છે. અરે બીજા કોઈ નહીં આવે ચાલશે, પણ મારો આઢું મારા ઘેર જોવે. હા એના વગર મારો આખો અવસર અધૂરો છે. એ હા રવિવારે ફૂમતું છે ફૂમતું. ઓ મારા આઢું છે. ઘૂમતાય કહેવાય. એટલે હું તો કહું જ છું એમણે હું જ છું. શાંતિ રાખજો વાઘુજી. આ આઢું એ તો વાઘુજી છે. લાવજો ઓય લાવજો. આલજો ફોન. હા આલો વાઘુજીને ફોન આલું. શું કરી લે મૂર્ખા? ઈ બેન તો મજાક મસ્તી ચાલે ખબર છે. એ મહેમાન હમીર તે બોલો યાર એમ. યાર સાહેબ, તારી મજાક કરું યાર. હા તમારા આટું ની એ ઓય રવિવાર છે. ઓય 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 હા. એ હારું હારું હારું. શું થયું? વાત કરી એ હારું હેડો મેલું એ આઈ જજો. શું કીધું ભૂમતાઈએ? ઈ તો મજાક કરતા જ ખાલી. આહવાની ટેવ છે ને એમ તો એવું છે એમ? તાણ. એ ભૂપતજી હા હવાની ટેવ તો સાચી, બેહો બેહો. પણ ઈ તમે જે આયોજન કર્યું ને એ થોડું ઓછું ગમ્યું છે એમ. ઓવે. એટલે તમે ચો અને પેલા ચો ને બધું યાર ચો બધું ભેગું કરવાનું આવતું હતું. એટલે કની વાત છે? હું શું કહું છું એમ નહીં કે એકલા પહોંચી નહીં વળતા તમે? એ પહોંચી વળવાની વાત કરો તમે. અલ્યા ભાઈ ભેગું કર્યું એટલે કહું છું હું. એટલે હરીભાઈ આ મોણાના સંબંધી કેટલું છે તમને ખબર છે? પછી એટલું તો હગું વાળું બરોબર, પણ આ મોણસે આવી ભૂલ ચમ કરી મને ખબર પડતી નહીં. હા. એટલે હું ભૂલ કરી મેં. શું ભૂલ કરી એમ? હા હવે આ રવિવારે જેમ છે બરોબર, ઓએ તો તમે એકલા ખર્ચો નતા કરી કેતા તે આ 2 જણા તમે ભેગા ભેળવ્યા હોય. હા એટલે ચિયા 2 જણાની વાત છે? યો, ખબર નહીં તમને તો ભાઈ. અરે હરીજી કની વાત કરો છો? કોઈ ખબર નહીં પડતી ભલા આદમી મને. ભૂપતજી હવે મારી વાત સાંભળો. હા. હેડો તમે એક દાડે 3 જણાને ભેગું રાખ્યું તો ભલે રાખ્યું જેમનું, પણ તમારું મહેમાન હા. આવ્યું બરોબર. હવે એ જંબાજ્યું હા. અને જમીન એને કેટલી લાસારી. હવે તમે નાત ગયણું કરે કે પછી પેલા 2 જણા નાત ગયણું કરે? એને તો હેજી વેજી 300 રૂપિયા વધારાના જોય કે ના જોય? એટલે તમારા મગજ સટકી જશે તારે. એમાં વાઘુજી એક બીજી વસ્તુ થાય. મારા જેવો ભૂપતજીને આઈએ 500 રૂપિયા હાથગણું કરતો હોય બરાબર, 3 જગ્યા જોઈ અને 100 રૂપિયા જ કરા લ્યા. એમ નહીં, અને કદાચ થઈને 500 લખાવે તો પેલા તો ફાયદો હોય કે હેજી વેજી. તો તાની એટલે પણ ચિયા ફાઈ જોય. અરે ગવાવાદે ચીલ પીજો અહીંયાની વાત કરે છે લ્યા. અલ્યા હરીજી ચિયા ચીલ ને કની વાત છે એ તો મને કરો. એટલે અમાર જેવાને પૂછો નહીં તોય ખબર પડે લ્યા. આ બાસ્કુ આખી જિંદગી એને ફાયદો ઉઠાયો છે અને તમે એના મગજને ના પહોંચી ચાલ્યા. તાણી ચંબાસ્કુ એટલે ખેગર તો જોડે બરોબર છે કે એની જિંદગીમાં કોક દાડો એને 5 જણા ખવાર્યું હશે, પણ બાસ્કે એ કોઈ દાડો એને ઘેર ખવાર્યું? એટલે મારા ઘેર જેમ છે એમાં બાસ્કુ ને ખેગાર ને હું લેવા દેવા? તું લેવા દેવા એટલે
ઈ બે જણાને જેમ રાશિ છે રવિવારના દાડે તમને ખબર નહીં વાંચવી કરો ભલા આદમી તમે તો બકાના ધંધા કરો યાર ભેગું રાખીને બેસી ગયા છો ને અમને બકાવો છો એ હું કોઈ દાડો ભેગું રાખું લ્યા ભેગું રાખું વાત કરો છો મારે તો મોણસ કેટલું બધું આવવાનું છે શું વાત કરી અને આ બાસ્કુલ ખેગારે રવિવારના દાડે જમ રાશિ છે એટલે ગળાની શોખન ભેગું નહીં રાખ્યું તમે અરે ગળાની છોકન તો ખરેખર આડે આડા કેમ પડ્યા લે તમારે હા ઓ તારી એટલે મેં ચિયા દાડે એનો અવસર બગાડ્યો છે તે મારા જ અવસરના દાડે એને ગોઠવ્યું મારા અભાની શોગન ભાઈ જો બાસ્કઈ મારા ઘેર કહેવા ના આવ્યા હોય તો કે રવિવારે મારે જેમ છે તે તમે આવી જજો અને તમે શું કહેતા હતા પેલા ખેગરજીએ કીધું કે બીજે ના અહીંયા નહીં જો ચાલશે મારા અહીંયા તો તમારે આવવું જ પડશે હવે અમે તો તમારી એ જ આપવાના છે બરોબર એટલે મારી વાત આપણો તમે નહીં બધાય મારા અહીંયા જ આવશી એ બે જણા છે ને જેમ રાખી વચ્ચે હવે વાત કરો છો પહેલા મેં ઓર્ડર આલ્યા છે બધે અલ્યા ભાઈ ભાઈ અમારી તો- તમારે અંદર અંદર નક્કી તો કરવું પડે કેમ કહું છું ઉતાણી પેલો અલગ કેવા ફરે છે તમે અલગ કહો છો અમારે- અમારે અલગ કેવા ફરે છે એટલે તમને તઈને ખબર જ નહીં કે રવિવાર રાખ્યો છે એટલે મને આરામ ખબર નહીં અને એ બે જણા મારા આડા પડવા માંગે છે તેમાં તો મારા ઘરે કે કેવા નહીં આવ્યો મને કેવા આયા હોય તાણી મને ખબર પડે કે તો પછી ઓમાં ચી વાત બની ખબર છે હા. તમારું આયોજન બગાડવાની વાત છે ઓમાં. હા વાઘુજી અરે બે ભેગા થયા છે બીજું કોઈ નહીં મારી વાત કારણ કે સાંભળો. તમારે તો અહીંયા રાખવું બધા સંબંધી અલગ આવે તમારે મહેમાન પરવણું બધું અલગ આવે ગામમાંથી એટલી પબ્લિક આવે એટલે આ બધો ફાયદો ઉઠાવવાની વાત છે ઓમાં. મારા છે ને ટોટલી હગુર્યું ને બધું નોકરિયાત છે તાણી અને મારા છે ને હગા કોઈ જેવા તેવા નહીં આવવાના એટલે જ મેં રવિવાર ગોઠવ્યો છે હવે વાઘુજી હા. એક વાત તમે સાંભળો કે વાયકણ મંડપ બધા હે પેલા કણે બંધા હે ને પેલા કણે બંધા હે તો હળંગ મંડપ થાય જ નહીં થાય ઈ તો વાત જવા દ્યો ઓય તો દોણે હળંગી અને બોધી કાઢ્યો હા પણ રાવણું જમણવાર હા વાઘુજી તમે કોઈ ચિંતા કરશો નહીં મંડપ ખાલી હોય જ બંધાય રવિવારનો બીજે ચોય નહીં બંધાય અને મહેમાન બધું મારા અહીંયા જ આવશે હવે મારી વાત સાંભળો અમાર જોડે રક્ષણ કરશો નહીં તમે ભેગા થઈ અને નક્કી કરો અને અલગ અલગ દાડો રાખો આપણે બગાડવું નહીં જો કોઈનું બગાડાય નહીં પથારી ફેવરી નાખું એની ના ના એવું ના કરાય પ્રેમથી સમજાવો કે હા. રવિવાર મેં રાખ્યો છે એટલે તમે સોમવાર રાખો અને પેલા કહો કે તમે મંગળવાર રાખો રવિવારનો હક મારો છે એટલે મારા અહીંયા જ જેમ રાખ્યું એટલે રવિવાર તમારો તો પેલા સોમવાર ને મંગળવાર તો રાશી કે એને હમુરદી ના રાખ્યું હોય ને તો મારે કોઈ લેવા દેવા નહીં ના એવું તો ના કહેવાય તાણી હોકી રાખતા હા એવું ના કહેવાય આપણે તાણી હોકી એના ઘેર કોઈ મોણો જમતું લે હરીજી મારા આડું જે પડે ને એના આડો હું જબરજસ્ત પડું છું પાછો હું એમ નહીં કહેતો કદાચ થઈને તમને ખબર નહીં એવી એને ખબર ના હોય તો હા ખબર ના હોય ને તો મોણા રવિવાર ડાયરેક્ટ ના ગોઠવે વાઘુજી પેલા નક્કી કરો એટલે પહેલા પ્રેમથી નક્કી કરો હા હું હાલત જાઉં છું એના એ પૂછું પ્રેમથી જો હમીરી જવાબ મળે તો ઠીક નકે પછી જોયા જેવું થવાનું છે હાલ તો ચોસી ઘેર તાળું મારેલું છે અમે ઓના ઘેર તાળું જ હોય છે જાણી હોય તાણી એ તો મોટા બંગલા વાળા હોય ને ઘરે લગભગ તાળા હોય એવું છે હા મારી વાતો આપણે ચોય જવાના નહીં ઘર મેલીને ચો નાહી જાય નહીં તો આવશે હમણાં હા પણ પેલા તો ઘેર હશી કે ઈયન ભેગો થતા આવું હું હારું 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 તમે ચિંતા ના કરતા હો તમે રાવણામાં રવિવારના દાડે મારા અહીંયા આવી જજો અમે તો ત્રણે જણા ને આપવાના છે પણ હા. અલગ અલગ દાડો હોય તો સારું એવું જ થાય હા એમ જોયું આપણે શું વિચારતા હતા અને શું નીકળ્યું તાણી ઓન તો ખબર જ નહીં વાઘુજી હા. તમે વચ્ચેથી વાત ઉપાડી લીધી ને ઈ હારું કર્યું હો હા. નકી હું તો હરિયા સડ્યો તો લ્યા એમ તો અડીએ તો ના તળું હું મારું શેતાની દિમાગ જ છે તમને કહું હેડો હવે આપણે હા હવે મારી વાત સાંભળો હા હાલ આપણે છે ને બહાર આપવું નહીં થોડું લાગે ને કે હળગે એવું છે તો તમે તમારા ક્યારથી આવો ને હું મારા ક્યારથી આવું સારું બાપુજી આવો બાપુજી રવિવારે આપણા ઘેર આવી જાજો શું છે રવિવારે શ્યામ રાશિ છે શ્યામ રાશિ છે ઓય એટલે આવી રીતના રસ્તામાં કહેવાનું અરે મફુજી આ તો ભેગા થયા એટલે કહી દીધું ઘેરે કહેવા આવ્યો આ ઘેર આવવું પડે હો અને આખી હોજવેણ આવી જાજો હો હા એ તો તમે કહેવા આવશો એટલે આખી હોજવેણ આવી જા અને આમ નરવા હોય તો મારે ઘેર હેડો કેમ અત્યારે શું કામ છે અરે તમારા જોડેથી થોડું આયોજન લેવું છે મને કોઈ ખબર પડતી નહીં આમો કેમ ખબર ના પડે અરે મફુજી કેટલા માણસનું રહોડું કરવું કેટલો ઓઠમણો લાભ આ કશું કોઈ ખબર નહીં પડતી વ્યવહારની વાત છે હા કશો વાંધો ને હું ખેતરમાં જાઉં છું ને ઓટો મારીને આવું હા તો જલ્દી આવજો હો હા તમને વ્યવહાર શીખવાડું હો હા હા લા ખેગારજી હા ભૂપતજી કોક આયોજન કરો તો કોકને પૂછો તો ખરા ભલા આદમી જે આયોજનની વાત કરો છો ભાઈ રવિવારે હું રાખ્યું છે તમે રવિવારે જેમ રાશિ છે તમારા ઘેર કેવા આવવાનો તો હોજે એટલા મારા રવિવારની જેમ જ છે
અરે ભલા આદમી જેવી વાત કરો છો તમે યાર, એકે દાડે બધું સેટિંગ થતું હોય છે. આ એ તો તમારા જોવાના આવે છે ને ભલા આદમી, તમારે આવી રીતના ડાયરેક્ટ વસ્તુ ના રાખી દેવાય. હવે તમારે સાચી વાત કરું, હા આ રવિવારે જેમનું મેં સેટિંગ નહીં કર્યું, મારા છોકરાએ કર્યું છે. એને રવિવારની ફેક્ટરીમાં રજા હોય છે, એટલે મન કે કાકા રવિવારે બધા મારા ભાઈબંધો આવી, એટલે રવિવારે રાખો આપણે. એટલે મારે એવું જ છે તાણે, મારા છોકરાને છે ને રવિવારની રજા હોય ને એના સંબંધીઓ જે છે ને એને બધાને રવિવારની રજા હોય, એટલે છોકરો કે કાકા આપણે રવિવારના દાડા જ રાખવું છે. તો મારે ઈ જ કારણ છે તાણે. અને હું તો મંડપ વાળાને કહી દીધું અને મારા બધા હગાવાલાને ફોન કરીને કહી દીધું છે ભલા આદમી. અરે ઓર્ડર તો મેં આલી દીધા છે બધાને, અને કહેવામાં કહી દીધું છે બધાને. મારી વાત સાંભળો, તમે સોમવારના દાડા રાખો. ભલા આદમી સેટિંગ નહીં થાય એમ તો હો. તો ખેગારજી હા. હવે છે ને વસ્તી આપણને હશે 3 જણા ને. એક બેન ત્રીજું કોણ? બાસ્કઈ ચમ બાસ કઈ ઈયાને રવિવારની દાડા જેમ રાશિ છે ના હોય. તાણી ભલા આદમી. લ્યા, બાસ કઈ એવું કરવા ઊંધું કર્યું છે આ. હવે મારી વાત સાંભળો, તમે મંડપ ચોકણ બોધશો, મહેમાન ચોકણ બિહાર છો, રાવણું ચોકણ રાખશો, હોમી વસ્તી હશે આપણને. એ બધી વાત તો તમારે કેવી સાચી પણ મારે આગા પાછું નહીં થાય એવું યાર. અરે ખેગારજી મારે એવું જ છે ભલા આદમી. જો મેં હગાવાલાને ના કીધું હોત ને તો હું સોમવારની રાખો. હવે એક કામ કરો ભૂપતજી, આમાં આપણા બે થી કોઈ નહીં થાય બરોબર. હાલ ની હાલ ઘેર હેડો, બાસ કઈ ભેગા થઈ અને આપણે કોઈક રસ્તો કાઢો. ખેગારજી રસ્તો ગમે તે કાઢો કે ના કાઢો, પણ મારા રવિવાર સિવાય મેળ આવે એવો નહીં. એમ તો ભાઈ મારે કોઈ આગા પાછું નહીં થાય હો. હારું હડો બાસ્કઈ તો ભેગા થ. હા હેડો. આઈ ગયા છે ક્યારે? લા બાસ્કઈ, એ બાસ્કઈ હમણાં આવો. શાનો ઠપકો લઈને આયા છો એ બધી ખબર છે મને. ઠપકો લઈને નહીં આયા, તમે મારા ઘરથી આગા નહીં રહેતા ભલા આદમી. કોઈક આયોજન કરો તો મને પેલું પૂછવું પડે તમારે. હા હીરા ઠપકાની જ વાત કરું છું, તમને કહેવાનું વિહરાઈ ગયું છે. આ ધોત કહેવા આવવાનો જ હતો. એની વાત નહીં, રવિવારના દાડા મેં જેમ રાશિ છે. તો રવિવારે મેં જેમ રાશિ છે, રવિવારે મારે જ એમ છે. પણ તમારે મને પૂછવું તો પડે કે. તમારામાં પૂછવું પડે કે લે. અરે પણ મારે સેટિંગ થાય એવું નતું. તો અમારી સેટિંગ થાય એવું નહીં તાણી વાત કરો છો. આખું ગોમ આપણા 3 જણા હે એવું કરીને મેલ્યું છે હાલ તાણી. અને ખેગારજી હજી કહું છું, તમે સોમવારના રાખો, તમે મંગળવારના રાખો, અને મને રવિવારના દાડા જેમ રાખવા દો. ભૂપતજી હું હજુ કહું છું, તમે સોમવારે રાખો, આમ બાસ્કુજી તમે મંગળવારે રાખો, અને રવિવારે હું જેમ રાખું બરોબર. મારે રવિવાર થી સોમવાર કે મંગળવાર થાય એમ નહીં. મારે હગેવાલે બધે તારીખો પેક થઈ રહી. એ હગાવાલાનું જોવાન ના આવે હો, હગાવાલાનું જોવાન ના આવે. આપણી ઓર રાખવાની, આપણે કોઈ હસી ના જાય ને એની ઓર રાખવાની. કેમ ના જવું પડે? ઈકન જવું ના પડે પછી? એટલે હગાવાલા તો એ બેહી રહી, આબરૂ હોય કે આપણી જાય લ્યા. ઓ તારી હગેવાલા આપણે નહીં તેડાવાના. આ તે એક કામ કરો, તમે આવતા રવિવારે રાખો બસ. આ રવિવાર નહીં, આવતા રવિવારે. હા તો આવતી ધુલેટીએ રાખું એમ કરો. આ તોય બરોબર છે, એમે ચાલશે ભાઈ. પણ આ રવિવારે મેળની પણ ચોખ્ખી વાત છે. એ લડવાની કોઈ જરૂર નહીં, મારી વાત સાંભળો. તમે છે ને મોની જો 2 દાડા પછી રાખો, હજી હોળીના આપણા 8 દાડા આડા પડ્યા છે. હા તે પણ તમે રાખો 2 દાડા ચીડી. અલા મારે સેટિંગ થાય એવું નહીં યાર. કેટલી વખત કહેવાનું? મારે બધાને કેમ રહી ગયું છે તાણી? મારા માણસો બધા વીઆઈપી આવવાના છે ભલા આદમી. મારા હગાવાલા બધા નોકરિયાત છે. આ તો અમારે જમવા ઢોર નહીં આવવાના, તારી મોણસ આવવાને વાત કરો લે. વાંચવી કરો છો તમે. વીઆઈપી મોણસ એટલે કેવા હું માંગો છો તમે? ક્યાં લે રખડેલા બના છે. અરે તમારા બધા વગડાઉ હગા છે ને મારા બધા નોકરિયાત છે. મારો છોકરો ચોકન પડ્યો છે શહેરમાં. ફોકી પડ્યો. મારા છોકરા ભાઈબંધો જેવા તેવા નહીં વાત કરો છો. પણ મૂળ નોકરી કરતા ને. આ નોકરિયા છે બધા. અરે ખેગારજી મારી વાત સાંભળો, મારા હગા જોડે મારી આબરૂ જાય અને હું બોલીને ફરું ને તો મોણા ના કેવરાવ લ્યા. હા તો અમારા હગા આગળ અમારી આબરૂ જાય એ સાલે. એ તમે 2 જણા બંધ થઈ જાઓ બરોબર. મારા રવિવારનો સોમવાર નહીં થાય. મંડપ હોય કણ બોધા હોય કણ, અને જે મંડપ બોધવા આવશે એ કાયદેસર હોય કણ ભાજી જેલો પડ્યો છે. એ એટલા ભાગવાની વાત ના કરો, નકર ઢોચેલા તમે પડ્યા છો. એ તમારા કોમ નહીં લે, તમારાથી ખાલી વાતો થોય. એ તમે શરમ આવે લે, શરમ આવે લે. આયોજન તમે સારું કરો છો અને આ કૂતરાની ઘોડ તમે લડો છો, થોડી કઈ શરમ આવે છે? હા? પણ તમે તાર વાર બદલી નાખો કી. ઓય કો ઓય સમજાવો તમે. એ એક મિનિટ શાંતિ રાખો, આપણે બધું આયોજન કરી દઈએ. જો તમે સોમવાર રાખો, તમે મંગળવાર, અને તમારા રવિવાર તો એ આ બધું ક્યાં વાળા તમે કોણ લ્યા? તમે હું નક્કી કરતા છો લે? અવસર અમારા ઘેર છે અને તમે હાનું નક્કી કરો લે? હા, રવિવારે જેમ થાય અમારા ઘેર રવિવારે જ. મારા ક્યારે રવિવારે જ થાહે. હા એટલે મારા એ રવિવારે જ થાય. ઓવે હા તે કરજો છો ના પાડી અમે. વાત કરો તો કોમના બધા ઘંટિયા મારા ઘેર આવજી. તો અમારે ઘેર નહીં આવી ઘંટિયા. અરે ચિયો આવે છે તમારી એ? અરે નાચમ આવી. પેલા તો 3 જણા છે ને શાંતિથી વાત કરો, લડો ના તમે લ્યા.
શાંતિ ભાઈ આયરા નહીં સમજતા કઈનો સમજાવું છું અરે અમે બે નહીં સમજતા અલ્યો કોકને તો સમજવું પડશે કે ખેગારજી જો વાત ગમે તે હોય બરોબર વાતમાં એવું રહેવાનું બાકી તમે બાસ્કે ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરો ની ઈ ના ચાલે એમ હા. તાણી. પણ દોટી વાતો કરી છે યાર પણ હાથ ઉપાડવા તો ના જવાય યાર તમારે રવિવાર ના બદલવો હોય તો કોઈ નહીં અરે કદી ના બદલું અને ચોખ્ખી વાત કરું છું તમને જો હમા નહીં ઉતરો તો પછી મજા નહીં આવે બસ કઈ હો એટલે હું કરી લેવા તમે માર ખાહો ભાઈ એ એટલા મારવાની ધમકી બીજાને આવી ગયો હો પાછા એટલે મને કોઈની બીક નહીં લાગતી હો હારું તમે તાર રાખજો બાકી રવિવારના દાડા મંડપ હોય કણ મારો બંધાય એ મારા શનિવારના દાડામાં મંડપ બંધાવવાનું ચાલુ થઈ જાય એવું છે એમ જેનાથી જે થાય એ કરી લેજો તો અરે હું કાલથી જ ચાલુ કરાવી નાખું મંડપ કાલથી જ તમે તાર કાલથી બંધાવો પણ નાકામાં પહેલું ઘર કનું આવે છે મારું એટલેથી આડા પડદા મરાયો જીઓ તમારા ઘેર આવશે અરે પડદા તોડી નાખ્યો ને હું. પડદા તોડી નાખ્યો તો તમે બાજેલા તૂટેલા પડ્યા છો એ તમારા કોમ નહીં લ્યા તમારાથી કોઈ ના થાય ખાલી વાતો જ થાય કેકાર હજી કહું છું માપમાં રહેજે હવે શાંતિ રાખો વાતો થઈ રહી તમારી થઈ રહી વાતો તમારી હે બાસ્કુજી તમે તો મને આયોજન કરવા માટે બોલાવ્યો તો એકણ તો આયોજન ચાલુ જ છે શાનું આયોજન ચાલે છે આ બધું અરે બાપુજી જેમની વાત મારી વાત છે સાંભળો તમે. મારી વાત સાંભળો એમ નહીં, બાપુજી. એ શાંતિ રાખો એક જણો કહો એ મફુજી હું કહું હા. હવે ભૂપતજીના રવિવારે જેમ રાશિ છે હા, હા. ઓવે. ઈ અને બધા સંબંધીને એ અમે રવિવારે જ રાશી છે હો એટલે પણ તમે શાંતિ એમ રાખો નહીં, એમ નહીં આયરા નોખું પાડી છે અરે નો- આયા તન્ને નોખું પાડી છે આયરા હારું હારું એક જ મિનિટ મફુજી ભૂપતજીના રવિવારે જેમ રાશિ છે ખેગારજીના રવિવારે જેમ રાશિ છે અને બાસ્કઈને રવિવારે જેમ રાશિ છે વાહ ભાઈ વાજબર કેમ રાયલો હવે પેલા કોઈને ખબર હતી નહીં હા, હા. બરોબર આમ પછી ખબર પડી ને એકબીજા એટલે વૈકણ કૂતરાની જેમ હારે લડી છે ઓય આ તો બધું બરોબર છે રવિવારના દાડા તમે જેમ રાશી છે બરોબર છે આમાં લડવાનું જો આવે છે બોલવાનું જો આવે છે કોહડો અરે મફુજી અલગ અલગ જમણવારો અલગ અલગ રાવણ પછી આ ચોથી હરખાઈ આવે હા આમાં જો અલગ અલગ રાવણ કરવાના છે ને અલગ અલગ જમણવા કરવાના છે ભલા આદમી પૂછો કિયન હરખાઈ જ ના આવે મફુજી કેમ ના હવે આવે? એકી દાડે હરખાઈ જ ના આવે બાપુજી મારી વાત તમે સાંભળો. ત્રણ જણા એક થઈ જો તો કેમ હરખાઈ ના આવે અરે કદી હરખાઈ ના આવે મફુજી ભલા આદમી કેવી વાત કરો તમે હરખાઈ લાંબી પડશે આ તો હકમ સાવા છે ભલા આદમી એ મફુજી હરખાઈ ના આવે વાયને દાડા જ બદલવા પડી ને ત્રણ દાડા અલગ અલગ કરવા પડી ન કે સંબંધી બાપડું ચોકણ જાય હગાવાલું બાપડું ચોકણ જાય હવે ત્રણ જણાને કદાચ રવિવાર નક્કી કરી તો દીધો છે હગાવાલાને રવિવાર જ કહી દીધો છે રસોઈયાને રવિવાર જ કીધું છે કે અરે મફુજી મારી વાત સાંભળો મારા હગાવાલા બધા નોકરિયાત છે એટલે વાયના ભેગી મારા હરખાઈ ના આવે અરે ભૂપતજી બધી હરખાઈ આવે કેમ ના આવે ભલા આદમી આપણે લાંબી હોય તો ના મેળાવો મફુજી આ તો કંજૂસ છે એ મારી જોઈ વિચારી બોલાવો તમારે હરખાઈ ના આવે તો પછી અમારે ચોથી આવે કોહડો અમારે કના ઘેર જાવું તમે મારા અહીંયા જ આવશો એ મફુજીને પહેલું આમંત્રણ મેં આલ્યું તું એટલે મફુજીના દરેક પ્રસંગમાં હું જેલો છું ને એટલે મારા અહીંયા પહેલા આવશે હા મેં મોન્યું તમે ત્રણે જણા મારા અહીંયા આયેલા છો પણ મારે કના અહીંયા જાવું કોહડો ત્રણ ઠકાણા તો હું ખાવા ખાઈ નાખું એ મફુજી આપણે તો જોણે તૈણે ની એ ઘડી ઘડી વાર હાજરી આલો પણ સંબંધી બાપડું ચોથી જાય તૈણે ની એ હા તાણી એની તો વાત હું કરું છું ને તાર. હા કોહડો એટલે વાયને છે ને ગમે તે કરો તમે દાડા બદલી નાખો લે હજુ મોનો મોનો લે એટલે તમારે માનવાનું છે રવિવાર મારો છે બાકી બધા દાડા તમારા એટલે રવિવારે તો કદી સેટિંગ ના થાય યાર હું મગજની પથારી ફેવરો આખો દાડો રવિવાર કદી હરખાઈ ના આવે રવિવારે તો તાણી અરે બાકુજી મારા હગવાલું બધું નોકરિયાત થઈ યાર અલ્યા તમે હવે શાંતિ રાખો રવિવારે ટુકડો જ છે આગા પાછો હોય તો આપણે બદલીએ નાખો બદલાય એવો છે નહીં પણ એના માટે હું રસ્તો કાઢું છું મોસા લાવો હડો આ બાજુ બેહો લડશો નહીં આકડા થાઓ નહીં મફુજી લાવજો બાપુજી ખાટલા લાવો હડો મારી વાત સાંભળો જે રસ્તો ગાઢો જોઈ વિચારીને ગાઢજો હો પાછા તમાને તઈને લાભ થાય એવો રસ્તો કાઢવો છે આ તો તઈને હવે- રાજી થઈ જાય એવો રસ્તો કાઢવો છે આ ના ચાલે ભલા આદમી તમે લડી પડો છો. આ વસ્તી રાજી થાય છે નહીં ખબર પડતી મોસો લાવજો જાઓ મફુજી બેહો બધા શાંતિથી બેહો સમજાવું છું હેડો તમારે મંગળવારનું સેટિંગ થાય એવું નહીં તમે કોઈ વાર રાખો છે જેમનો ખર્ચો તમે કરશો બધો બોલો મને તો બોલતે જ નહીં આવડતું કદી એ તાણી ખેગારજી હા તમારે બુધવાર સેટિંગ થાય અલ્યા બંધ થો કે યાર તમે રવિવારે જ મરો ભેગા થઈને જો પથ્થર ઉપર તઈને જણાને પગ મેલ દીધો છે કે પાછા પડે એમ નહીં કદી ના મફુજી મારી વાત સાંભળો તમે શું રસ્તો કહેતા હતા એ કહો પછી આપણે વિચારીએ હવે મારા જોડે તો એક રસ્તો છે તમને એ બે તો હું તો કહું છું બોલો
કે રવિવારના દાડા કદાચ ખેગરજી હોય કણ જેમ રાશિ, તમે જેમ રાશિ, બાસ્કુજીએ જેમ રાશિ, તો તમે મંડપ ચોકણ બોચશો, રહોડું ચોકણ રાખશો અને મહેમાન ચોકણ બેહારશો કોહડ. એ તો ચો સમજે આર્યા. અને એ દાડે તમે લડશો તો વસ્તી રાજી થાય ને હગાવાલા તમારો પાર લઈ જાય. હા બાપુજી અમે કઈ ના હરીભાઈ બે ઈ સમજાવે છે પણ અરે સમજતા નહીં કે વાર બદલવા તૈયાર નહીં. વાર બદલાવો નહીં આપણે, એના સિવાય રસ્તો કાઢવો છે. કદી રસ્તો ના નીકળે તમે શું એમણે વાતો કરો છો? કેમ ના નીકળે? તાણી રસ્તો નીકળે ને ત્રણે જણા મોટો ફાયદો થાય. 15,000 રૂપિયા ત્રણે જણા મને આલી દો હેડ. તમને છે ને આલવાના 15,000 રૂપિયા ખર્ચાના રહોડું હું કર્યો ને વાહણે હું લાવ્યો ને મંડપે હું બંધાયો હેડ. એ બધી જવાબદારી મારી. એટલે તૈણેનું ભેગું તમે રવિવારે જેમનું રાખો એમ ને? હા ભેળું. બરોબર. તો પછી આરે શું વાત કરતા હતા તાણી? હવે તમે ભેગું રાખ્યું બરોબર. હવે ગમે તે મહેમાન પરુણું આવ્યું તો ઈ કનાઈએ જાય, હા કનાઈએ પૈસા લખાવે, કનાઈએ જેમ આલે. કના અહીંયા જેમ હાલે હા ભૂપતજીનું જ હગું આવ્યું તો પછી ઈયોને લાસારીઓ નહીં. ભૂપતજીનું હગું આવે તો ભૂપતજીના ઘેર જાય, ખેગારજીનું હગું આવ્યું તો ખેગારજીના ઘેર જાય, બાસ્કુજીના હગા આયા ને સંબંધી આયા, બાસ્કુજીના ઘેર જાય, કોઈ ભૂપતજીના ઘેર જાય નહીં, કોઈ ખેગારજીના ઘેર જાય નહીં. કોહડો બરોબર. ઈ તો બરોબર છે. બરોબર. હા. હગાવાલાની વાત જવા દો. હા. હવે ગામમાંથી ગમે તે સંબંધી આવે ઈ તો તૈણે ભેગું જ આવે કે? એ તૈણેને ભેળું આવે હોય એકડ રાવણું રાખવાનું. બરોબર. હવે બીજી વાત હા કે હવે ધારો કે હું જ છું બરોબર, હું આવ્યો. હવે ભૂપતજીએ મારા એ પૈસા લખાયેલા છે જેમમાં, અને આ બે જણાને લખાયા નહીં તો પછી એ સંબંધીને તો આપણે લાસારી કી. એમાં ગતું લાસારી નહીં. બાસ્કુજી જેવા લખાયા છે એવા એ હોમેલ્યા માણસો લખાવશે, કોઈ વધના તો લખાવશે નહીં. તો વ્યવહાર છે એ તો સાચું છે. હા બાસ્કુજીએ કોઈ ટપકું નહીં કર્યું હોય તો પછી બાસ્કુજીના એ કોઈ ટપકું ના કરે. એટલે હું પાછો અને તમારે તૈણેના ઘેર ઓફળો મારવે છોંતી રાખો, તૈણેના ઘેર એક ફળ બધી દેવાનો એટલે આવતોડી તમારું પર્સનલ હગું આવે તમારા ઘેરે જ ઉતરે. અને તમારા લુગડા જે લઈને આવે એનો વ્યવહાર ને પૈસા લખાવાનો જે વ્યવહાર છે એ લખાઈને તમારે જીદ્દા હોય મંડપમાં જમવા માટે લઈ જવાના. એ વાત તો સાચી મફુજી, પણ મારે હગવાલું થોડું વધારે આવશે. અરે પોચદા વધારે આવે આમાં ફેર શું પડવાનો છે ભલા આદમી? આ એ તો પછી થોડું આગા પાછું તો રહેવા. હા તો બાસ્કુજી મારી વાત સાંભળો, આમાં આપણે તૈણાનો ફાયદો છે. ફાયદો છે કે નહીં કોહડ? ફાયદો તો મોટો છે. બીજી વાત કે ટાઈમે નહીં બગડે બધાનો, એક જ દાડા બધાય ફ્રી. અને અત્યારે તતન દાડા કોને ટાઈમ છે ભાઈ? કોહડ ના એવું નહીં એમ તો. કોઈ ના જોડે ટાઈમ નહીં, 1 કલાક ટાઈમ નહીં. અરે મફુજી મારી વાત સાંભળો, આ બે જણા રાજી હોય તો હું તો રાજી જ છું. અલ્યા ભાઈ આમાં અમારોય ફાયદો છે, અમે રાજી છે. આપણે તો 15,000 આલીને છૂટા. 15 તરી 45,000 માં બધું પટી જતું હોય તો ભાઈ ફાયદો જ છે કે? એ તમે એક મિનિટ ઉભા રહો. ઓમાં પછી છે ને વસ્તી હે એવું ના કરાયું હોય. હવે 45 ના કદાચ 75,000 થાય ને એ તમારે ભોગવવાના હોય. કશો વાંધો નહીં. પછી હોય ને એમ ના કહેતા કે મને 15,000 ને 25,000 આલો. હવે હું એના ઘેર માગવાની છું. અરે એમ તો પછી અમે કોઈ હાફ દેવા તારે પાસે વિશ્વાસ નહીં હોય ભલા આદમી એના ઉપર? અરે મફુજી મારી વાત સાંભળો, અમે તૈયાર છે. હા. અને રવિવારના દાડા જેમ રાખવી છે. હા લ્યો રસ્તો નીકળી જો કે ના નીકળી જો? પણ ઈ તો ચો હવે અમન કહેવાના આવે છે રસ્તો નીકળી જો સારું કરી વળી. અમે રસ્તો કાઢવા ગયા હતા ને પણ અરે ઓફરતા નતા, બધું વાડી છોડીને ભેગું કર્યું એટલે સારું કર્યું એમ. અને એમાં મેન ફાયદો છે. હમણાં તાકો મારા હમું હા ભૂપતજીને પૂછો કે પર્સનલ જેમ તમે રાશિ હોત તો કેટલો ખર્ચો થોત કોહડ? અરે મફુજી મેં બધું એસ્ટિમેટ કઢાયું તો મને 25-30 હજાર રૂપિયા ખર્ચો કીધો હતો. લ્યો મોટો ફાયદો છે કે નહીં? જબર કર્યું એમ. જબર હું ના જીવું. વટ પાડી દીધો. હા હું ના કરતે પીળું. દેવ હવે તમે તારો ઓભળો મારી વાત કે સુખ શાંતિ તમે તાર બબે ગોદડા ઓઢીને હુઈ દો. 15,000 રૂપિયા મારા ઘેર આવીને આવી લીધો અને રંગે સંગે તમારી જેમ હચવાઈ જાય, તમારું મહેમાન પરણું હચવાઈ જાય અને તમારું મહેમાન પરણું જેમ હચવાઈ જાય એટલે આ વાતની તમારા ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. અમે હોજે પૈસા આલી છે બરોબર હમણાં બે હું ચા મેલું. હા બેહો કાકુજી. ના, થોડું કોમ છે ઘેર. ઓવે પણ ચા પીને નીકળો ભલા ના આદમી. ચા હવે નહીં પીવી. હા? બેહો, તમને જવાબદારી તો આલવાની જ છે. ના એ તો આપણે તો ઊભા જ છે. હા ઉભા હઉ. પગે રાખવાના છે તમને 2 જણા નહીં. ઊભા પગે જ છે. હા આનું વાપર્યું રવિવારના દાડા તઈને જણા ભેગી જેમ રાખેલી છે તો આવી જજો હો પાછા. હારું શું કીધું? હા હરીજી એ 2 જણા હો. હારું. અરે
હા. ખરેખર એક થાપ મિલ્યો ની તો દોત તારા પડી જાય અને તું 2 દાડા ગોઠિયા ખાય અને રવિવારે હોય જમણવારમાં ખાય. એક શબ્દ તો બોલવો તો બરોબર નું હળગે એવું તો કરવું તું પણ એક શબ્દ ના બોલ્યો. એટલે તમે શું લાગે છે કે અમન બોલવાનું જીવ નહીં થયો હોય? એટલે મારે તો ઈકણ બોલવું તું, હળગાવું તું, કૂદી કૂદી હળગાવું તું, પણ પેલા ખમા મજા વાળા આયા એટલે હરીને ખબર પડી ગઈ કે વાયકણ હું ગમે એટલે કૂદકા માર્યો કે ગમે એટલું હળગાયો, મેળ આવવાનો નહીં. આ મફુજી ભેગું કરશી કરશી કરશી. એટલે ભૂલ તો આપણી છે, મોટા મોટી ભૂલ આપણી છે. આપણે પેલા ભૂપતજી જોડે ના જાવ હોત ને અને 3 દાડાના રવિવારનું હોય ને આયોજન રાખ્યું હોત ને તો આપણને એક ફાયદો થોત. કલાકનો ગાળો રાશી અને 3 જગ્યાએ જમવો. પણ આ તો હોમું આપણે હા ઊંધું કરીને આયા. હવે હભળો મારી વાત. હા. 3 દાડા સુલો બંધ ના રખાવતા, એક જ દાડો બંધ રખાવજો. શું કીધું? હા, મારું એસબી હિન્દુસ્તાની. હા.